હેલો મિત્રો, નમસ્કાર. આજે આપણે ગણપતિના ફેવરિટ મોદકના લાડુ બનાવીશું. એકદમ ઇઝી રીતે અને માર્કેટમાંથી લાવ્યા હોય તેના કરતાં પણ વધારે ટેસ્ટી એવા આપણે મોદકના લાડુ ઘરે જ બનાવીશું. જો તમે આ રીતે એકવાર મોદકના લાડુ બનાવશો તો તમે માર્કેટમાંથી લાવવાનું બંધ કરી દેશો. તો ચલો આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ 1 ચમચી જેટલું ઘી એડ કરીશું. તેમાં કટ કરેલો ગોળને એડ કરી દેશું. અહીંયા તમે વ્હાઈટ ગોળ કે બ્રાઉન ગોળનો યુઝ કરી શકો છો. ગોળના કલરથી ટેસ્ટમાં કોઈ જ ફરક પડતો નથી. ગોળ આવી રીતે મેલ્ટ થઈ જાય ત્યારબાદ આપણે ટોપરાની છીણને એડ કરી દઈશું. અહીંયા ટોપરાની છીણની જગ્યાએ તમે તાજા ટોપરાને પણ ક્રશ કરીને એડ કરી શકો છો. ટોપરાની છીણ આપણે આ રીતે થોડીક એડ કરીશું અને મિક્સ કરતા રહીશું. અહીંયા આપણે ગેસની આંચ બંધ કરવી હોય તો તમે કરી શકો છો. ત્યારબાદ કટ કરેલા ડ્રાયફ્રૂટને એડ કરીશું. ડ્રાયફ્રૂટ તમે વધારે ઓછા રાખી શકો છો. મસાલાને આપણે સરખી રીતે મિક્સ કરી દઈશું. મોદક માટે આપણે મસાલો એકદમ રેડી છે. અહીંયા આપણે ઇલાયચી પાવડર પણ એડ કરવાનો છે. તો આપણે થોડુંક ઇલાયચી પાવડર એડ કરીશું અને ફરીથી સરખી રીતે મિક્સ કરી લઈશું. ત્યારબાદ આપણે મોદક બનાવવા માટે લોટ રેડી કરીશું. તેમાં 1 બાઉલ જેટલો મેદાનો લોટ લેશું અને 1 બાઉલ જેટલો ઘઉંનો લોટ લેશું. ત્યારબાદ 3 થી 4 ચમચી જેટલું ઘી એડ કરીશું. અહીંયા આપણે ઘીનો જ યુઝ કરવાનો છે જેથી મોદકમાં એકદમ મસ્ત ટેસ્ટ આવે છે. ઘીનું પ્રમાણ તમે તમારા લોટના ક્વોન્ટિટી ઉપર ડિસાઈડ કરી શકો છો. અહીંયા મારે 4 થી 5 ચમચી જેટલું ઘીનો યુઝ થયો છે. ત્યારબાદ થોડું પાણી એડ કરીને બહુ કઠણ પણ નહીં અને બહુ ઢીલો પણ નહીં તે રીતે આપણે મોદક માટે લોટ રેડી કરી લઈશું. અહીંયા તમે મોદક એકલા મેદાના લોટના પણ બનાવી શકો છો. જો તમારે 1-2 દિવસ રાખવાના હોય તો તમે મેદાના લોટના જ બનાવજો. અહીંયા મેં 1 બાઉલ ઘઉં અને મેદો મિક્સ કર્યો છે. ત્યારબાદ 5 થી 10 મિનિટ જેટલો લોટને આપણે રેસ્ટ કરવા દેશું. ત્યારબાદ સરખી રીતે આ રીતે તેને મિક્સ કરીને આપણે મોદકની સાઈઝ પ્રમાણે પૂરીના જેવો શેપ આપી દેશું. જો તમારે નાના મોદક કરવા હોય તો સાઈઝ નાની રાખવાની અને મોટા મોદક જોઈતા હોય તો તમે એની સાઈઝ મોટી પણ રાખી શકો છો. ત્યારબાદ રેડી કરેલો મસાલો આપણે આ રીતે વચ્ચે એડ કરી દઈશું. અહીંયા આપણો મસાલો થોડોક ડ્રાય છે તો એનાથી આપણા મોદકમાં કોઈ જ પ્રોબ્લેમ આવતો નથી. ટેસ્ટ પણ એકદમ બરાબર જ આવે છે અને જ્યારે ફ્રાય કરીશું ત્યારે આપણા મોદકનો મસાલો એકદમ સરખી રીતે મોદક સાથે મિક્સ થઈ જાય છે. તો આપણે તેનું ટેન્શન લેવાની જરૂર નથી. ત્યારબાદ હાથની મદદથી આ રીતે આપણે મોદકને શેપ આપી દઈશું. મોદકની શેપ આપવો એકદમ ઇઝી છે. આ રીતે આપણે બધા મોદકને રેડી કરી લેશું. અહીંયા આપણે પાણી પણ લગાવ્યા વગર જ મોદકને શેપ આસાનીથી અપાઈ ગયો છે. અહીંયા હું ફરીથી તમને મોદકને શેપ આપતા શીખવાડી દઈશ. આ રીતે આપણે હાથની મદદથી ચપટી લેતા જઈશું અને સાથે મિક્સ કરતા જઈશું.
એકદમ ઇઝી રીતે આપણે મોદકને શેપ આપી દઈશું. આ રીતે બધા મોદક આપણે રેડી કરી લેશું. ત્યારબાદ તેને ફ્રાય કરીશું. આપણે ગેસની આંચ અહીંયા ધીમી જ રાખવાની છે, જેથી આપણા મોદક અંદરથી કાચા રહી જાય નહીં. અને આ રીતે આપણે મિક્સ કરતા રહીશું, જેથી એક સાઈડ આપણા કાચા રહે નહીં. મોદકને આપણે સરખી રીતે ફ્રાય કરી લેશું. બન્યા છે ને એકદમ મજેદાર, જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા. એકવાર આ રેસીપી ટ્રાય કરવાનું ભૂલતા નહીં. વિડીયો ગમે હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં. વાવ! Subscribe my channel and join Cooking with Disha.